અમદાવાદથી યુકે જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં વડોદરાના 28 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. મૃતકોની ઓળખ માટે સરકાર દ્વારા DNA સેમ્પલ લેવાની કામગીરી કરી સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરાઈ રહી છે. સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત કરેલા અધિકારી સ્વજનો તથા પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે 108 એમ્બ્યુલન્સ, પોલીસની 2 ગાડી તથા મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે અમદાવાદથી યુકે જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ છે, ભૂલી શકાય તેમ નથી. તેઓએ કહ્યું હતું કે મૃતકોના પરિવારોને જે રીતે ટાટા કંપની દ્વારા 1 કરોડની સહાય કરાઈ છે તેવી રીતે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ 1-1 કરોડની સહાય કરવી જોઈએ. સાથે જ મૃતકોના પરિવાર પૈકી એકને સરકારી નોકરી આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે જો આ માટે કોઈ મૃતકના સ્વજન ભલામણ લેટર લેવા માટે આવશે તો હું ચોક્કસ ભલામણ પત્ર લખી આપીશ. અમારી બાજુની સોસાયટીમાં જ રહે છે, મધુકુંજ સોસાયટીમાં મહેશ્વરી છે. એમની બી જાનહાનિ થઈ છે દુર્ઘટનાના અંદર. બહુ દુઃખની લાગણી છે. એમના પરિવારને બી ખરેખર બધાનું સહકાર મળે અને શાંતિ થાય એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. પણ એમને બી ખરેખર મળવું જોઈએ. એમનું કંઈક સાંભળ્યું છે કે અઠવાડિયા પહેલાં એમને લવ મેરેજ કે લગ્ન થયું હતું એવું સાંભળ્યું છે. બહુ દુઃખની લાગણી છે. અને અમારા વાડી એરિયાના અંદર આ થયું છે તો વાડી એરિયા તરફથી બધા જ ભાઈઓ બહેનો અને યુવાનો તરફથી મારી સરકારને, કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને બહુ જ વિનંતી છે કે કંઈક બી રાહત આપો એ સરકારી નોકરી આપો. મધુભાઈ, અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો, દુઃખદ ઘટના, ચોથા દાડા પછી લોકોના સ્વજનોને પોતાના મૃતદેહ મળી રહ્યા છે. લોકોમાં હજી પણ આ ઘટનાને શોક છે. શું કરી શકાય સરકાર દ્વારા? જો ટાટાએ જો પૈસા આપવાનું નક્કી કર્યું છે તેવી રીતે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે બી બેઉ મળીને જે ટાટાએ આપ્યું છે એ કેન્દ્ર સરકારે આપવું જોઈએ. ખરેખર આ દુર્ઘટના બની છે અને મોત એકદમ તાત્કાલિક આવી છે. તો આવા મોતના આધારે એના પરિવારને ખરેખર સહારો જોઈએ. એના પરિવારના છોકરા જે નાના હોય એમને બી સહારો જોઈએ. મારું મંતવ્ય એ જ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે ટાટાએ કરોડ રૂપિયા આપ્યા છે એ તો કરોડ રૂપિયા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આપે એવી મારી વિનંતી છે. જે જેન્ટ્સ મર્યા હશે એમના લેડીઝોને સરકારી નોકરી મળે એ મારી ભલામણ છે. અને મારી પાસે આવશે તો હું લેટર પેડ પર લખીને બી આપીશ કે ખરેખર અમને રોજીરોટીની જરૂર છે અને સરકારી નોકરી મળવી જોઈએ. કેમ કે આ દુર્ઘટના બની છે, આ પહેલી વખત બની છે આખા ગુજરાતના અંદર. આ પહેલી વખત આટલી મોટી દુર્ઘટના બની છે. ખરેખર બહુ જ દુઃખના કારણ છે. અને જે પરિવારો ગયા છે એમના પરિવારના લોકોને, જે લોકોની જાનહાનિ થઈ છે એ લોકોના પરિવારને શાંતિ મળે અને સર્વ સુખી મળે એવું મારી પ્રાર્થના.